उधना क्षेत्र के चर्चित डबल मर्डर केस का खुलासा। आरोपी कुछ ही घंटों में गिरफ्तार। सूरत के उधना पुलिस स्टेशन क्षेत्र में हुए चर्चित डबल मर्डर केस का पुलिस ने खुलासा कर दिया है। उधना सर्विलांस टीम ने केवल कुछ घंटों में ही आरोपी संदीप घनश्याम गौड़ को गिरफ्तार कर लिया। पुलिस कमिश्नर श्री अनुपम सिंह गहलोत, विशेष पुलिस कमिश्नर श्री वाबांग जामिद, सेक्टर 1 डिप्टी पुलिस कमिश्नर डॉक्टर कानन देसाई, जोन 2 तथा सी डिवीजन के सहायक पुलिस कमिश्नर के मार्गदर्शन में ये कार्रवाई की गई। अधिकारियों ने घटना के तुरंत बाद आरोपी को पकड़ने के लिए विशेष निर्देश जारी किए थे। घटना 8 अक्टूबर 2025 की रात लगभग 9:45 की है। शिकायतकर्ता अपने परिवार के साथ घर पर मौजूद थे, तभी आरोपी संदीप घनश्याम गौड़, जो शिकायतकर्ता का बड़ा दामाद है, घर आया और कहा कि वह अपनी पत्नी वर्षा से तलाक लेकर छोटी बहन ममता से शादी करना चाहता है। जब परिवार ने इसका विरोध किया तो आरोपी ने गुस्से में आकर कहा, अगर ममता मेरी नहीं होगी तो किसी की नहीं होगी। इसके बाद आरोपी ने चाकू जैसे हथियार से ममता और उसके भाई निश्चय पर वार कर उनकी हत्या कर दी, जबकि शिकायतकर्ता को भी गंभीर चोटें आई। हत्या के बाद आरोपी मौके से फरार हो गया, लेकिन पुलिस ने तकनीकी जांच और सतर्कता से उसे जल्द ही गिरफ्तार कर लिया। તારીખ 8 ઓક્ટોબર 2025 ના રોજ રાત્રે આશરે 10 વાગ્યાના રોજ કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો હતો કે જે જલારામ નગર સોસાયટી છે, પટેલ નગર, ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં છે, ત્યાં કોઈ ઘટના બની છે અને અવાજ આવી રહ્યો હતો। 112 જે પોલીસની ગાડી છે એ ત્યાં ઇમિડિયેટલી પહોંચી જાય છે અને ત્યાં જોતા લોહીથી લથપથ બે માણસોની બોડી જોવે છે। 108 નંબર બોલાવે છે અને બીજા પણ એક બેન છે જેને પણ ઇન્જરી થઈ હતી। એ ત્રણેયને હોસ્પિટલમાં તાત્કાલિકમાં શિફ્ટ કરવામાં આવે છે। પોલીસે ત્યાં જ્યારે ત્યાં શિફ્ટ કરે છે ત્યારે હોસ્પિટલમાં ડોક્ટરે એમાંથી બે જણ છે, એક મેલ છે અને ફિમેલ છે, જેમની ઉંમર આશરે 30 વર્ષ અને બીજા લેડી છે એમની ઉંમર આશરે 24-25 વર્ષ છે, એમને મૃત જાહેર કરે છે। ઘટના એ બની હતી કે જવાહરનગર જે સોસાયટી છે, સાંઈ જવાહર ચોકી, સાંઈ જવાહર સોસાયટી, પટેલનગર જે સોસાયટી છે ઉધનામાં, 9:45 વાગ્યાના આસપાસમાં જે સંદીપ ઘનશ્યામભાઈ ગોળ છે, જેની ઉંમર 32 વર્ષ છે, એ એમની વાઈફ પાસે જીદ મૂકે છે અને કહે છે કે ભાઈ તારી નાની બહેન એટલે કે એની પોતાની સાળી જોડે એને મેરેજ કરવા છે। એ જે સાળી છે અને એમના સાળા અને એમના સાસુ એ 4 તારીખના રોજ પ્રયાગરાજથી સુરત આવ્યા હતા। જે એમના સાળા છે નિમિષ, એમના મેરેજ છે ડિસેમ્બરમાં અને એ માટે ખરીદી કરવા માટે એ લોકો સુરત આવે છે। ખરીદી કરી અને રાત્રે ઘરે જઈને પોતાની દીકરીના ઘરે આવે છે અને જીજા સાથે વાત થાય છે ત્યારે જે આ જીજા છે સંદીપ ઘનશ્યામ ગોળ, ઉંમર વર્ષ 32, એ જીદ પકડે છે કે મારે તમારી નાની દીકરી મમતા સાથે મેરેજ કરવા છે અને તમારી મોટી દીકરીને હું ડિવોર્સ આપી રહ્યો છું।